મહાભારતની એક ઘટના છે। કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું। 9 દિવસ વીતી ગયા હતા, પરંતુ કૌરવો પાંડવોને હરાવી શક્યા ન હતા। આ કારણે દુર્યોધન આવ્યો અને તેમણે ભીષ્મ પિતામહને ફરિયાદ કરી કે તેઓ યોગ્ય રીતે યુદ્ધ કરતા નથી। આપણા પક્ષના ઘણા રાજાઓ માર્યા ગયા છે, મારા ઘણા ભાઈઓ માર્યા ગયા છે, પરંતુ આજ સુધી એક પણ પાંડવ મૃત્યુ પામ્યો નથી। દુર્યોધને બૂમ પાડી અને ભીષ્મને કહ્યું કે તમે જે રીતે લડી રહ્યા છો તે જોઈને લાગે છે કે તમે કૌરવો વતી નહીં પણ પાંડવો વતી લડી રહ્યા છો। આ પહેલા પણ દુર્યોધન વારંવાર ભીષ્મને ટોણો મારતો રહ્યો, પણ શાંત રહ્યા હતા। યુદ્ધના 9મા દિવસે ભીષ્મની ધીરજ તૂટી ગઈ અને દુર્યોધનના ટોણાથી દુઃખી થઈને ભીષ્મે દુર્યોધનને કહ્યું કે કાં તો તે આવતીકાલના યુદ્ધમાં મરી જશે અથવા તો તે પાંડવોને મારી નાખશે। મેં તમારું અન્ન ખાધું છે, હું તેની કિંમત ચોક્કસપણે ચૂકવીશ। ભીષ્મ પિતામહના આ શબ્દો સાંભળીને દુર્યોધનને વિશ્વાસ થયો કે ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન આપવામાં આવ્યું છે, તેથી તે મૃત્યુ પામશે નહીં। કાલે પાંડવોને મારી નાખવામાં આવશે। બીજા દિવસે જ્યારે ભીષ્મ અને અર્જુન સામસામે આવ્યા, તે સમયે જ્યારે શિખંડી અર્જુનના રથ પર આવ્યા ત્યારે ભીષ્મે પોતાનું ધનુષ અને બાણ રાખ્યું હતું, કારણ કે ભીષ્મ શિખંડીને સ્ત્રી માનતા હતા અને તેઓ સ્ત્રીઓની સામે શસ્ત્રો ઉપાડતા ન હતા। જ્યારે ભીષ્મે ધનુષ્ય અને બાણનો ઉપયોગ કર્યો ત્યારે અર્જુને તેમને હરાવ્યા। અર્જુનના બાણોથી ભીષ્મ બાણોની શૈયા પર પડી ગયા। યુદ્ધ પછી જ્યારે પાંડવો ભીષ્મ પિતામહને મળવા આવ્યા ત્યારે તેઓ ધર્મનું જ્ઞાન આપી રહ્યા હતા। ભીષ્મ પાસેથી જ્ઞાનની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું કે આજે તમે ધર્મનું જ્ઞાન આપો છો, પણ જ્યારે સભામાં ચીરહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું? મહાભારતમાંથી શિખામણ દ્રૌપદીને જવાબ આપતા દાદા ભીષ્મે કહ્યું કે દુર્યોધનનું અન્ન ખાધા પછી મારું મન તેમની સાથે આસક્ત થઈ ગયું હતું। દુર્યોધનની સંપત્તિ અન્યાયથી કમાઈ હતી અને હું પણ તે જ ખોરાક ખાતો હતો। આ કારણે હું તે દિવસે ચૂપ રહ્યો। અધર્મથી કમાયેલી સંપત્તિથી આપણે બંધાયેલા બનીએ છીએ, તેથી આપણે આવી સંપત્તિ અને આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ।